નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। નવું વર્ષ માત્ર કેલેન્ડરનું એક નવું પાનું નથી, પરંતુ એ છે નવી આશાઓ, નવા સપના અને નવા સંકલ્પોનો પવિત્ર સમય। નવું વર્ષ આવે એટલે સૌથી પહેલું કામ હોય છે વર્ષફળ જોવાનું। સૌથી પહેલા આપણું વર્ષફળ જોઈએ, પછી રાજ્ય અને દેશનું રાજનેતાઓના વર્ષફળ જોવાની પણ આપણે ત્યાં એક પ્રથા છે। આમ તો વર્ષફળના વર્તારા જોવાની કેટલીય પ્રણાલીઓ છે, જેમ કે ક્યાંક દેવચકલીના અને લોકવાયકાઓના આધારે વર્ષફળના વર્તારા ભાંખવામાં આવે, તો ક્યાંક ખાખરાના પાંદડા જોઈને વર્તારો જોવાય છે। સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પાનખર જંગલમાં એ જોવા મળતા મોહલિયા ખાખરાના પાંદડા પરથી વર્ષફળ જોવાની પરંપરા આપણે ત્યાં છે। પણ નવું વર્ષ કેવું રહેશે, આ સવાલોનો ચોક્કસ જવાબ કોઈ જણાવી શકતું નથી। તમામ લોકોને આશા હોય છે કે નવું વર્ષ એમના માટે શુભ સાબિત થાય અને ઘણી બધી ખુશીઓ અને આશાઓ લઈને આવે। આ વર્ષનો વર્તારો શું ખરેખર નવી શરૂઆતનો સંદેશ લઈને આવે છે કે પછી એ ફક્ત એક રૂઢિગત ઉજવણી છે? આ નવા વર્ષે એની ચર્ચા મહામંથનમાં કરીએ। સૌથી પહેલા તો આપ સૌને નવા વર્ષની શુભકામના પાઠવું છું। નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે। જૂનું વર્ષ એ પૂરું થયું અને નવું વર્ષ એક નવી આશાઓ લઈને નવો સૂરજ એ આજે ઉગ્યો છે। તો આ તહેવારે આપણે બધા જેમ જૈનો મિચ્છામી દુક્કડમ કહે છે, આપણા મનમાં પણ એ ભાવના જાગે છે કે કોઈના પ્રત્યે વેર ઝેર ભૂલીને હું આખું વર્ષ સદભાવનું વર્ષ કેવી રીતે ઉજવું, એવી એક મનની ભાવના એ આપણને નવા વર્ષમાં જાગે છે। આજે આપણે ઘણા બધા સંકલ્પો કર્યા પછી એને આજે લાગુ પણ સવારથી કર્યા હશે। નવું વર્ષ શરૂ થઈ ચૂક્યું છે અને લગભગ તમામ લોકોના મનમાં જે સંકલ્પો હતા એની પણ એ શરૂઆત થઈ ચૂકી હશે। પણ વર્તમાનમાં આજના દિવસે આવતીકાલને જોવી એ માનવ સહજ એ આપણો સ્વભાવ છે। ક્યારેક એવું બને કે આપણે કોઈ સત્કર્મ કરવા જતા હોઈએ તો પણ એ નિષ્ણાતોની સલાહ લઈએ છે કે હું આ કામ કરું છું એમાં મને સફળતા મળશે કે કેમ। આપણું કર્મ તો આપણે એમાં 100% ઉમેર્યું છે, પણ છતાંય આપણે આપણા ભાગ્યને એ ચકાસી જોઈએ છે કે આ કામ હું કરું તો એમાં મને સફળતા મળશે કે કેમ। આ એક આપણે ત્યાં એક પ્રચલિત વાત છે, આપણા વ્યવહારનો ભાગ છે। તો જ્યારે નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આપણને એવું હોય કે આપણું આગળનું એક વર્ષ એ કેવું રહેશે। વ્યક્તિગત રીતે આપણને પોતાના એ નવા વર્ષની ચિંતા પણ હોય, એની સાથે આખા વર્ષમાં બનેલી એવી ઘટનાઓ જે નથી આપણા ઘરમાં બની, નથી આપણા ગામમાં બની કે નથી આપણા રાજ્ય કે દેશમાં બની, છતાં પણ આપણને સૌથી વધારે અસર કરે છે। એવા સમયે આપણી આશા હોય કે આગળના વર્ષમાં આવી કોઈ ઘટના બનશે કે કેમ, અને બનશે તો હું એમાં શું ધ્યાન રાખી શકું, એને નિવારવાના મારી પાસે કોઈ વિકલ્પો છે કે નહીં, આપણા સમૂહ પાસે એને નિવારવાના કોઈ વિકલ્પો છે કે નહીં। તો આજે આપણે એવા 5 નિષ્ણાતો સાથે વાત કરવાના છીએ કે આ નવા વર્ષ પછીના 365 દિવસ એ કેવા રહેશે, આપણું નવું વર્ષ એ કેવું રહેશે। ચાહે એની રાજકીય અસરો હોય, ચાહે એની આર્થિક હોય, સામાજિક હોય, દરેક વ્યવસાયીઓ પર એની અસર કેવી હોય એની વાત આજે આપણે આ નવા વર્ષે કરવાના છીએ। આપણી સાથે 5 વક્તાઓ છે। મહેન્દ્રભાઈ પંડ્યા છે, જ્યોતિષાચાર્ય છે, અંબાલાલ પટેલ છે, આગાહીકાર છે, તમે મોટે ભાગે ખેડૂતો અને વરસાદના એ વર્તારામાં એમને જોવો છો। આકાશ ભટ્ટ છે, જ્યોતિષાચાર્ય છે, ઉમેશ જોશી છે, એ પોતે જ્યોતિષાચાર્ય છે, અને ઈશાનીબેન પટેલ છે, ટેરો કાર્ડ રીડર છે। તો સૌથી પહેલા મહેન્દ્રભાઈ તમારાથી શરૂઆત કરું છું કે આગામી વર્ષ એટલે આજથી શરૂ થયેલું વર્ષ એ જનસમૂહ માટે કેવું રહેશે, એની આર્થિક, રાજકીય, સામાજિક અસરો ઓવરઓલ તમને શું દેખાય છે, જે આખા વર્ષનો વર્તારો કહી શકાય એવો મારો આ પહેલો સવાલ તમને છે। હેમંતભાઈ, સામાન્ય રીતે જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિને જો ધ્યાનમાં રાખવામાં આવે તો આપણે વિષુવવૃત્તને પ્રાધાન્ય આપીએ છીએ। કયા દેશ ક્યાં છે, કયા વિષુવવૃત્ત ઉપર છે, અને એના આધારે જે આકાશીય જે ખગોળીય ઘટનાઓ જે બનતી હોય છે અને ગ્રહોના આધારે માપવા માટે આપણા ઋષિમુનિઓએ આપણને જે સંસ્કૃતિ સંસ્કાર આપ્યા છે એના આધારે જોવા માટે પ્રયત્ન કરતા હોય છે। એટલા માટે આ શબ્દનું નામ છે વર્તારો।
એટલે થવાની સંભાવનાઓ છે. કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી, પણ છતાંય ઘણી બધી એવી બધી બાબતો છે કે જે આપણને સંપૂર્ણ તરફ લઈ જાય છે. એક જ વાત હું તમને કહું કે આજે સામાન્ય રીતે આપણે ગુજરાતની અંદર, ભારતની અંદર પણ શક જોવાય છે. એ ચૈત્ર મહિનાની અંદર જે શરૂઆત થાય એ પણ વર્ષ જોવાય છે. આષાઢીય સંવંત, જેને કહેવાય આધારી સંવંત કહેવામાં આવે છે, એ અષાઢ મહિનામાં સૂર્ય સંક્રાંતિ બદલાતી હોય ત્યારે જોવા મળે છે. આ જે આપણું છે વિક્રમ સંવંત છે. તો વિક્રમ સંવંત અત્યારે જે ચાલી રહ્યું છે હવે એ 2082 છે. તો એવા સમયે વિક્રમ સંવંત 2082 ની શરૂઆત ક્યારથી થાય છે, એનો સૂર્યોદય ક્યારથી થાય છે, તો આપણે જોઈએ 22/10/2025 ને બુધવારે સવારમાં 6:20 તમને એની કુંડળી જોવા મળે. તો એના આધારે આપણે જો જોવા જઈએ કે ભાઈ સામાન્ય ગ્રહબળ શું પરિણામ આપશે, તો જુઓ સામાન્ય રીતે ગ્રહબળને જોવા માટે શાસ્ત્રની અંદર મેદનીય જ્યોતિષને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવે છે, જેને મુંડન એસ્ટ્રોલોજી એવું અંગ્રેજીમાં નામ આપવામાં આવેલું છે. અને એના આધારે રાષ્ટ્રીય ભવિષ્ય જોઈ શકાય છે. હવે એની કુંડળીને જો ધ્યાનમાં રાખીએ તો સત્તાનો કારક ગ્રહ છે સૂર્ય છે. તો સૂર્ય તુલા રાશિમાં નીચનો બને છે. તો એનો મતલબ એવો થાય કે સૂર્ય પ્રબળ નથી. સૂર્ય સાથે બેઠેલો ચંદ્ર, ચંદ્ર સાથે બેઠેલો બુધ અને બુધ સાથે બેઠેલો મંગળ. તો આ બધા જ ગ્રહો એક સાથે હોય ત્યારે કેવી પરિસ્થિતિ નિર્માણ કરે. બીજી વાત તમને કહું, સંપત્તિ જે છે, રાષ્ટ્રીય સંપત્તિ છે, એનો કારક શુક્ર ગ્રહ છે. શુક્ર પણ 12મા સ્થાનમાં બેઠેલો છે અને પણ કન્યા રાશિમાં ખાડે બેઠેલો છે. તો ખાડે બેસવું કે આપણે આપણી ભાષામાં વાત કરીએ કે પ્રબળત્વ ધારણ કરતો નથી, ક્યાંક નિર્બળ બને છે. અને એના કારણે શું એની અસર થાય, હવે જુઓ સૌથી વધારે શ્રેષ્ઠ કદાચ આ વર્ષ દરમિયાન જો બને છે તો ગુરુ બને છે. મોટા ભાગના ગ્રહો જે છે એ દીર્ઘ દ્રષ્ટિવાળા ગ્રહો, લાંબા સમય સુધી ચાલવાવાળા ગ્રહોના આધારે ફળકથન કરી શકીએ છીએ. માનો કે શનિ તો શનિનું લાંબુ છે, ગુરુ તો ગુરુ, પછી હવે રાહુ. તો આ બધા સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, આ બધા ગ્રહો મહિને 1.5 મહિને બદલાઈ જતા હોય છે. ચંદ્ર જેવા ગ્રહો સવા 2 દિવસે બદલી જતા હોય છે. તો આ સમયે શું થાય છે કે એને નથી ધ્યાનમાં રાખતા. લાંબા દ્રષ્ટિના ગ્રહો, માનો કે ગુરુ હોય, રાહુ હોય, શનિ હોય, તો એના આધારે આપણે ફળકથન કરતા હોઈએ છીએ. હવે તમને કહું કે સામાન્ય રીતે જુઓ તો રાહુ જે છે ને એ 5મા સ્થાનમાં બેઠેલો છે મેદની રાશિ ભવિષ્ય પ્રમાણે કુંડલીમાં જોઈએ તો. અને પાછો કુંભ રાશિ એટલે શનિની રાશિમાં છે. અને આ શનિ ક્યાં બેઠેલો છે કે શનિ કુંડલીની અંદર જો જોવા જઈએ તો એ મીન રાશિની અંદર બેઠેલો છે, પોતે 6ઠ્ઠા સ્થાનની અંદર. જો સૂર્યોદયના લગ્નને ધ્યાનમાં રાખીએ તો આવા સમય ઘણી બધી બાબતો એવી છે કે જે પોઝિટિવ છે. ક્યારેક ક્યારેક આપણને મૂળ કહેવાનો મતલબ એવો થાય કે કોઈ ડાયવર્ઝન વાળો રોડ હોય અને કોઈ આપણને આગળથી બોર્ડ મારી દીધેલું હોય કે ભાઈ આ રસ્તો ડાયવર્ઝન વાળો છે, થોડું ધીમી ગતિએ ચાલજો, તો આપણે સાવચેતપૂર્વક ચાલી શકીએ. ફક્ત અને ફક્ત આ જ સંકેતો હોય છે. ક્યાંય ડરાવવાના અથવા તો જ્યોતિષની દ્રષ્ટિએ ક્યાંય અંધશ્રદ્ધાને ફેલાવવાના કોઈ પેલા હોતા નથી. કારણ કે આ જે ભવિષ્ય છે એ આપણું એક પ્રખર જે કહેવાય એ ભવિષ્ય છે. હવે હું તમને વાત કરું આગળ. સૂર્ય, મંગળ અને ગુરુ આ 3 ગ્રહો કેન્દ્રમાં બેઠેલા છે. શરૂઆતની અંદર, વર્ષની શરૂઆતની અંદર તમે આ બાબતમાં જાઓ ત્યારે આમાં સામાન્ય રીતે એમ કહે છે કે ભાઈ કોઈ યંત્રથી ચાલે, કોઈ મંત્રથી ચાલે, કોઈ તંત્રથી ચાલે. તો એવા સમય દરમિયાન વધારે ટેકનોલોજીનો આ વર્ષ દરમિયાન ઉપયોગ કરશે લોકો. એમાં AI થી માંડી અને બધી જ બાબતોમાં ટેકનોલોજી સાથે જોડાયેલો વર્ગ રહેશે. નવા સંશોધનો, નવા વધુ વસ્તુ ભેગી થાય, કોઈ નવું શીખવા મળે. રાષ્ટ્રીય ફલક ઉપર એમ કહેવાય છે કે ટેકનોલોજીને વિશેષ, કારણ કે આ યુગ એ યંત્રનો યુગ છે. જ્યાં જ્યાં યંત્રનો પ્રયોગ થતો હશે ત્યાં એનું પ્રભુત્વ વધશે. કારણ કે અહીંયા કુંડળીની અંદર 5મા સ્થાનમાં જો રાહુ બેઠેલો છે. રાહુ એ સામાન્ય મેરેકલ ગ્રહ છે. એ ન થવાની સંભાવનાઓને પ્રબળ બનાવે. એ આપદાની વાત હોય કે કોઈ પણ બાબત ટેન્શનની બાબત હોય તો રાહુ આપે છે, કારણ કે છાયા ગ્રહ છે. પણ સાથે સાથે અહીંયા યંત્રના યુગની જો વાત કરવામાં આવે તો અત્યારે મંત્ર કે તંત્ર નહીં, અત્યારે યંત્રને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે. યંત્ર દ્વારા લોકો પોતે પોતાના કાર્યને સાધશે અને એવા સમયે અદ્યતન ટેકનોલોજીનો વ્યવસ્થિત ઉપયોગ આ વર્ષ દરમિયાન થશે અને એના દ્વારા વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય. ઘણી બધી બાબતો એવી છે રાશિગત ભવિષ્ય પણ. હું તમને ઇન્ડિવિજ્યુઅલ રાશિ વાળા લોકોનું વર્ષ કેવું રહેશે અને કઈ રાશિ વાળાને સૌથી વધારે આ વર્ષ એના કર્મો હોય તો ફળે, એની વાત હું તમને નેક્સ્ટમાં બીજો સવાલ હું તમને કરું છું. ઉમેશભાઈ, એક તો એ છે કે આ આખા વર્ષ દરમિયાન એટલે ગઈ દિવાળીથી આ દિવાળી સુધીનો જો સમય તમે રાજકારણની દ્રષ્ટિએ જુઓ, જે મોટા ભાગે, એટલે મારો તો એ ઇન્ટરેસ્ટનો વિષય છે, તમે જે વાત કરો છો એમાં મને બહુ ઓછા ટપ્પા પડે છે, પણ મારે જાણવું છે કે ગઈ દિવાળીથી આ દિવાળી સુધી મોટે ભાગે આપણા દેશમાં રાજકીય સ્થિરતા એ રહી છે. રાજ્યોમાં પણ તમે જુઓ તો કોઈ બહુ મોટી ઉથલ પાથલ નથી. સેન્ટ્રલ પણ એકદમ ઓકે ચાલે છે. ગુજરાતમાં પણ કોઈ મોટી રાજકીય ઘટનાઓ બની નથી. પણ આ નવા વર્ષથી આવતા નવા વર્ષ એટલે કે આવનારા 1 વર્ષ માટે
રાજકીય ક્ષેત્રમાં રહેલા લોકો અને સીધી રીતે રાજકીય હોય તો એ સામાજિક અસર સમાજને પણ, લોકોને પણ, જનતાને પણ, નાગરિકોને પણ એટલી જ અસર કરે. તો એનું આ આવનારું વર્ષ એ કેવું રહેશે? ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ નમઃ સભાભ્યઃ સભાપતિભ્યશ્ચ. આવનારું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082, જેમાં પિંગલ નામનું સંવત્સર છે અને સંવત્સરના સ્વામી છે રાહુ મહારાજ. આવનારા વર્ષની અંદર જો જોઈએ તો ગ્રહોનું રાશિ ભ્રમણ, રાશિ પરિવર્તન, ગ્રહોની યુતિ, એકબીજા ગ્રહોની પ્રતિયુતિ, એના દ્વારા આવનારું વર્ષની અંદર રાજકારણ કેવું રહે, રાજકીય પક્ષો કઈ રીતના પોતાનું કામ કરી શકે એ જોઈએ. ત્યારબાદ ખાસ જો જોવામાં આવતું હોય તો 15 ઓગસ્ટ 1947 એટલે કે ભારત જયારે આઝાદ થયો એ ભારતની કુંડલી આપણે ગણીએ છીએ અને એના ઉપરથી દરેક વર્ષનો વર્તારો પણ આપણે જોતા હોઈએ છીએ. તો એ પ્રમાણે જો જોવા જઈએ તો ભારતની આઝાદ કુંડલીની અંદર વૃષભ લગ્ન છે અને લગ્નની અંદર રાહુ મહારાજ બિરાજમાન છે કે જેના કારણે રાહુનું પ્રભુત્વ પણ ત્યાં લગ્નની અંદર ઉદિત હોવાથી વધારે પ્રભુત્વ એમનું દેખાય છે. જેના કારણે જોવા જઈએ તો આ વર્ષના સ્વામી પણ રાહુ મહારાજ છે, જેથી કરીને આગામી વર્ષની અંદર પણ જેટલું પ્રભુત્વ જ્યારે ભારત આઝાદ થયો અને ત્યારે જેટલું પ્રભુત્વ રાહુ મહારાજનું હતું એટલું જ પ્રભુત્વ આ વર્ષ દરમિયાન પણ જણાય. એની અંદર રાજકીય સ્થિતિ જોઈએ તો જે બ્રિટિશ શાસન હતું, બ્રિટિશ શાસનનો અંત થાય અને એમાંથી ફરી પાછું લોકતંત્ર આવે અને લોકતંત્ર આવતા નવા કાયદાઓ બને, નવી નીતિઓ બને. એ જ રીતના આગામી વર્ષ દરમિયાન પણ કંઈક સરકાર દ્વારા નવા કાયદાઓ આવી શકે છે કે જેના થકી પ્રજાનું કલ્યાણ થાય. કોઈક એવા ધાર્મિક કાયદાઓ આવી શકે કે જેના થકી જે ધાર્મિક વૃત્તિઓ છે એની અંદર પણ દિવસે દિવસે વધારો થાય. કે આવા કંઈક રાહુ મહારાજના પ્રભાવના કારણે સરકાર દ્વારા કંઈક નવા કાયદાઓ આવી શકે છે. ત્યારબાદ જાણીએ કે સૌથી 2 ગ્રહોની અંદર વિશેષતા આપવામાં આવે કે જે પ્રમાણે જણાવ્યું એ પ્રમાણે કે જેમ કે ચંદ્ર છે, સૂર્ય છે, આ બધા ગ્રહો ટૂંક સમયમાં રાશિનું પરિવર્તન કરતા હોય છે, પણ શનિ મહારાજ અને ગુરુ મહારાજ કે જે લાંબા સમય સુધી એક રાશિની અંદર જે બિરાજમાન થાય કે જેના થકી આખા વર્ષનો વર્તારો આપણે જોવો હોય તો જોઈ શકીએ. તો આગામી વર્ષમાં શનિ મહારાજ જે મીન રાશિની અંદર ગોચર કરે છે અને આઝાદ ભારતની કુંડલીમાં જોઈએ તો 11મા સ્થાનની અંદર ગોચર કરતા હોવાથી જે રાજકીય પક્ષો છે એમને લાભ થાય પણ બહુ ધીમી ગતિથી લાભ થાય અને રાજકીય પક્ષોએ પણ એકદમ ધીમી ગતિથી સાચવી પ્રજાના હિતની અંદર કંઈક એવા કાર્ય કરે કે જેના થકી રાજકીય પક્ષો પણ પ્રબળ બને. કે જે અત્યારે કદાચ કોઈ સીટો ઓછી આવતી હોય તો એવા કંઈક કાર્ય થાય કે જેના થકી પક્ષ પણ મજબૂત થાય અને સમાજનું કાર્ય પણ થાય. ત્યારબાદ જોઈએ કે ગુરુ મહારાજ, તો ગુરુ મહારાજ જે છે એ આઝાદ ભારતની કુંડલીની અંદર એના દ્વારા જોવા જઈએ તો અત્યારે એ ભગવાન ગુરુ મહારાજ જે છે એમના પરાક્રમ સ્થાન એટલે કે 3જા સ્થાન અને 4થા સ્થાનની અંદર સૌથી પ્રથમ વર્ષની શરૂઆતમાં ગુરુ મહારાજ એ કર્ક રાશિમાં જાય છે, ત્યાર પછી ફરી પાછા મિથુનમાં વક્રી બને છે. કે ગુરુ મહારાજનું વક્રી પરિભ્રમણ અને માર્ગી થતા હોવાથી કે સરકારની અંદર, સત્તા પક્ષની અંદર પણ નાના મોટા ઉથલપાથલ થવાના તથા જો કોઈક એવા નેતા હોય કે જેને પક્ષ પલટો કરવાના યોગ પણ આગામી વર્ષ દરમિયાન બની રહ્યા છે. ત્યારબાદ જોઈએ કે રાજ્યની અંદર, કેન્દ્રની અંદર સૌથી પ્રબળ જો અત્યારે સત્તાઓ તો ભારતીય જનતા પાર્ટીની છે. તો ભારતીય જનતા પાર્ટી એટલે કે ધન રાશિ, ધન રાશિથી જો જોવામાં આવે તો એમનાથી ગુરુ મહારાજ ગોચરની અંદર 7મા સ્થાનમાં છે. 7મું જે સ્થાન છે એ સંગઠનનું સ્થાન છે કે અત્યારે કદાચ ભારતીય પાર્ટી જો મજબૂત હોય તો એનું મેઇન કારણ છે સંગઠન. નાના નેતાઓ હોય, નાના રાજ્ય જે કઈ કાર્ય કરતા હોય એમને સંગઠિત કરી અને પાર્ટી આટલા સુધી પહોંચી છે. તો આગામી વર્ષની અંદર 7મા સ્થાનમાં ગુરુ મહારાજ ક્યાંક વક્રી થાય છે, ક્યાંક માર્ગી થાય છે કે જેના કારણે એમને સંગઠનની અંદર નાની મોટી તકલીફ આવી શકે છે. કદાચ કોઈ નેતાને પક્ષ ન મળે, પ્રતિષ્ઠા ન મળે, કોઈ પદવી ન મળે તો એ જે નેતા છે કદાચ નારાજ થઈ અને પક્ષ પલટો પણ કરી શકે છે. આવા કંઈક યોગો આગામી વર્ષ દરમિયાન બની રહ્યા છે. ફાઇન, ચલો તમે રાજકીય કીધું. આકાશભાઈ, એક સવાલ એ હતો કે મેં જયારે ઉમેશભાઈને પૂછ્યું કે રાજકીય સ્થિતિ તો દેશ અને રાજ્યોમાં ખૂબ સારી રહી, સ્થિર છે. સૌથી મોટી મુશ્કેલી આ ગયા વર્ષમાં લોકોએ પ્રાકૃતિક આપદાઓને સહન કરી છે. માનો કે ગુજરાતમાં આપણે વરસાદની સ્થિતિને જોઈએ તો એટલી બધી અનઇવન છે. પહાડોમાં આટલા બધા લોકો જાય છે, એટલા બધા ત્યાં પણ આપદાઓ થઈ, કેટલા ગામોના ગામ ઉજળી ગયા. કુદરત છે, આપણે કશું કરી શકતા નથી, પણ છતાંય કેટલાક સંજોગોમાં આગળના વર્ષમાં શું થવાનું છે એ ક્યારેક ખબર પડે છે. એટલે માનો કે આ આપદાઓ થવાની છે, ગયા વર્ષે એનું એક વ્યવસ્થિત એનું ભાષ્ય થયું હશે કે આવું થવાનું છે. બિલકુલ. આ આગળનું વર્ષ આપણને કુદરત આ બધી પેલાથી બચાવશે કે કેમ? કારણ કે છેવટે એ પણ મનુષ્યના કર્મો છે. જ્યાં 50,000ની ક્ષમતા છે ત્યાં 5 લાખ ને 10 લાખ લોકો પહોંચે છે. તો આ બધું ઇનએવિટેબલ છે ઘણી બધી રીતે. પણ આગળનું વર્ષ
કુદરત આપણને આનાથી બચાવશે કે કેમ, શું કહે છે એનો વર્તારો? વાગર્થાવ્યો સંપૃક્તો વાગર્થા પ્રતિપત્તયે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. આગામી જે આ વર્ષ છે એ આપણા શાસ્ત્ર પ્રમાણે પિંગલ નામનું વર્ષ બતાવેલું છે. એનું વર્ષનું નામ આપણા શાસ્ત્રની અંદર લખેલું છે પિંગલ વર્ષ. પિંગલ વર્ષની અંદર સૌથી પહેલા તો એક આપણને ચિંતા થોડીક એવી રહેશે કે નાની મોટી ચોરી ચકારીઓ થોડીક વધી શકે એમ છે. બીજા નંબર ઉપર કે સાયબર રિલેટેડ કેસ થોડા વધશે. કોઈ પણ પ્રકારના સાયબર એટેક છે કે કોઈ પણ પ્રકારના કોઈ બેંકની સાથે પણ નાનું મોટું ફ્રોડ કરી શકે તેવા પણ યોગ બની રહ્યા છે. બીજા નંબર ઉપર કે એ ખાસ એવું ધ્યાન રાખવું પડશે, આપણે કોઈ પણ પ્રકારના અત્યારે ઓનલાઈન જેટલા પણ ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છે એ ટ્રાન્ઝેક્શનની અંદર પણ આપણે સેફટી આપણે આપણી રીતે પણ થોડીક રાખવી પડશે. નહીતર એની અંદર પણ થોડું પણ આ વર્ષમાં તો ભૂકો બોલાઈ દીધો છે આ બધાએ તો એટલે મને લાગે અત્યાર સુધીના બધા રેકોર્ડ તોડ નાખ્યા છે. એટલે તમે છાપા ટીવીમાં જુઓ તો મોટા ભાગે આ જ છેતરપિંડીના સમાચાર હોય છે અને તમે એવું કહો છો કે હજી વધશે. હજી આ બધી વસ્તુની અંદર વધારો થશે જો કોઈ પણ પ્રકારનું સારું એક્શન ન લેવામાં આવ્યું તો આમાં વધારો થઈ શકે એમ છે. બીજું મોંઘવારી તો આપણે દિવસે ને દિવસે વધતા જોઈ રહ્યા છે, પણ આમાં કંઈક ને કંઈક ફરી પાછી મોંઘવારીમાં થોડોક વધારો આવી શકે એમ છે. બીજું એવું બતાવે છે કે કોઈ પણ પ્રકારના ઓટોમોબાઈલ સેક્ટર છે તો એની અંદર ડાઉનફોલ આવીને પછી અપ આવે એવું પણ બતાવે છે. બીજું કે જે કંઈ પણ વૈશ્વિકમાં આપણે નાના મોટા યુદ્ધના ધોરણ બધા જે કંઈ યુદ્ધ ચાલી રહ્યા છે એની અંદર કોઈ અંત આવે તેવું આની અંદર નથી લાગતું કે આ વર્ષની અંદર અંત આવી જાય ને બધું સારું થઈ જાય, સોલ્વ થઈ જાય તેવું પણ કંઈ ખાસ નથી દેખાઈ રહ્યું. હા, એ છે કે કદાચ એવું બને કે આપણને કોઈ પણ પ્રકારનું નોર્મલ રાહત મળે, પણ એવું નથી બતાવું કે આમાંથી આપણને છુટકારો મળે અને યુદ્ધ વિરામ આવી જાય. બીજા નંબર ઉપર ફાર્માસ્યુટિકલ કંપની વાળાને પછી ફાર્માસ્યુટિકલ પછી કોઈ પણ પ્રકારનું બેન્કિંગ સેક્ટર છે આ બધાની અંદર થોડાક અપ્સ એન્ડ ડાઉન્સ રહેશે. બીજું એવું બતાવે છે કે બિલ્ડિંગ જેટલા પણ કન્સ્ટ્રક્શન છે એ બધાની અંદર થોડુંક મધ્યમ બતાવે છે. ગોલ્ડના ભાવ સતત જે અત્યારે આપણે વધતા જોઈ રહ્યા છે એની બધા જ ભાવ હજી પણ કન્ટિન્યુ વધતા રહેશે એવું પણ બતાવી રહ્યા છે. બીજું કે કદાચ ચાંદીના ભાવની અંદર એવું બને કે અપ્સ એન્ડ ડાઉન્સ નાના મોટા જોવા મળશે પણ સાવ ડાઉન થઈ જશે એવું પણ આપણને નહીં જોવા મળે. બીજું કે આ સિવાય જોવા જઈએ અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ નાના મોટી આપદાઓ આપણા ગુજરાતની અંદર પણ એવી રીતના આપણે જોયું છે કે પૂર્વના જેટલા રાજ્ય છે એની અંદર નાનું મોટું અરાજકતા અથવા કદાચ ગવર્મેન્ટની નાની મોટી ઉતાર ચઢાવ આપણને જોવા મળી શકે એમ છે અને નાના મોટા પબ્લિક પ્રોટેસ્ટ પણ થઈ શકે એમ છે. પછી દક્ષિણના જેટલા પણ રાજ્યો છે તો એની અંદર સારો વરસાદ આપણને જોવા મળશે. પછી સ્થિર સરકારમાં કોઈ પલટો નથી દેખાઈ રહ્યું અને ખેતીવાડી પણ એ રાજ્યોની અંદર ખૂબ સારી બતાવી રહ્યું છે. પશ્ચિમના જે રાજ્યો છે એટલે કે આપણું જે ગુજરાત બાજુ જે કંઈ આવે છે તો એની અંદર પણ વરસાદ ખૂબ સારો બતાવે છે. પ્રજાની અંદર થોડોક આ વખતે અસંતોષ જેવો આપણને લાગશે, જોવા મળશે, પણ પ્રોટેસ્ટ જેટલા બી પબ્લિક પ્રોટેસ્ટ છે એ બધા થતા અટકી જશે તેવું પણ આપણને આ વર્ષની અંદર જોવા મળે છે. ઉત્તરના જેટલા રાજ્યો છે જે પહાડો બાજુના જેટલા પણ રાજ્યો છે એ બધા રાજ્યોની અંદર થોડોક પબ્લિક પ્રોટેસ્ટ આપણને જોવા મળશે અને વરસાદ થોડોક વધારે જોવા મળશે. બીજું મધ્યપ્રદેશ એમપી કહીએ છીએ તો એ બધા રાજ્યોની અંદર બાઢ જેવી પરિસ્થિતિ અથવા કદાચ કોઈક ને કોઈક નાના મોટા નુકસાનો આપણને જોવા મળી શકે એમ છે. અને બાકી ઉત્તમ વર્ષ રહેશે. કોઈ આપણા માટે ગુજરાત માટે કોઈ મોટી આપદાઓ મને કોઈ ખાસ દેખાતી નથી. પહેલા તો મેં તમને કુદરતી આપદાઓ કીધી તો તમે છેલ્લે કીધું કે કુદરતી આપદાઓ બહુ નુકસાન નહીં કરે, પણ આગળની જેટલી બધી ગણાવી એ બધી માનવ સર્જિત હતી. એટલી બધી આપદાઓ હતી કે લોકોને ચિંતા થઈ જાય. ફાઇન, હું એના પછી એમાંથી નીકળવાના રસ્તાઓને પણ પૂછું છું. અંબાલાલ કાકા, તમે કહો કે મોટે ભાગે તમને તો વર્ષમાં 3 વાર વર્ષ જોવાનું અમે લોકો પૂછીએ છીએ, પણ ગુજરાતી નવું વર્ષ છે એટલે એ જાણવું છે કે વરસાદ કેવો રહેશે. હવે તો કોઈના હાથમાં છે નહીં, પણ છતાંય એક વર્ષ માટે આપણે એવું કહી શકીએ કે આ નવા વર્ષથી આવનારું જે વર્ષ છે ત્યાં સુધીના એ 365 દિવસમાં આપણા ગુજરાતમાં મેઘમહેર કેવી રહેશે, કુદરતનો રાજીપો રહેશે કે નહીં? પ્રથમ તો મીનનો શનિ છે અને મીનનો શનિ જે છે એ બનારસ, પંજાબ, હરિયાણા અને કુરુક્ષેત્ર પર અસર કરે છે. આ મીનનો શનિ છે તમે અહીંયા સામે જોજો. મીનના શનિમાં લગભગ કુર્મચક્ર પ્રમાણે ઉત્તરીય ભાગો, નેપાળના ભાગો અને છેક આસામના ભાગો સુધી અસર કરે છે. આ ઉપરાંત પશ્ચિમના ભાગોમાં પણ કંઈક બીજી અસર થાય છે. આવી બધી જાણ્યા અજાણ્યા બળો વચ્ચે જોવા જઈએ તો નવા વર્ષમાં મીનનો શનિ જે છે એ પાણીના જળની
મોટી મોકા લઈને આવી રહ્યો હોય તેવું જણાય છે. ઓહો. મીનના શરીરમાં ભારે ક્યાંક જળ છે, સમુદ્રમાં ઊંચા મોજા ઉછળે અને સમુદ્રનું પાણી ભૂભાગ ઉપર આવી શકવાની પણ શક્યતા રહે છે. હમણાં નવા વર્ષની વાત આપ કરો છો તો હમણાં નીનો 3.4 વિસ્તારમાં લા નીનો બનવાની પ્રક્રિયા બની રહી છે એમ જણાય છે. તો નવા વર્ષમાં ઠંડી પડવાની વધારે શક્યતા રહે છે. કહેવાય છે કે ઠંડી જાકડતોડ છે, પણ એ પૂર્વે જોઈએ તો આ દિવાળી આસપાસ ક્યાંક થોડો હળવો વરસાદ થશે. પરંતુ જે કારતક માસ છે, નવો માસ, એ માસમાં લગભગ શિયાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ શકે તેવું પણ બનવાની શક્યતા રહે છે. કારણ કે બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ બનશે. પૂર્વીય દેશોમાંથી એના અવશેષો આવે છે, જેના કારણે સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા રહે છે. પરંતુ અરબ સાગરમાં પણ હમણાં સિસ્ટમ બનશે ઓકે. અને એ સિસ્ટમ લગભગ 19 ઓક્ટોબરથી 22-23 ઓક્ટોબર સુધી બનવાની શક્યતા રહે છે અને આ સિસ્ટમ મજબૂત થઈને લગભગ ઓમાન તરફ જવાની શક્યતા રહે છે. પણ આ સિસ્ટમના કારણે અને બંગાળ ઉપસાગરની સિસ્ટમના કારણે, બંનેના ભેજના કારણે લગભગ ગુજરાતમાં કારતક માસમાં કદાચ શિયાળે ચોમાસા જેવું હવામાન ન થઈ જાય તે જોવું રહ્યું. આ ઉપરાંત આ વખતે પશ્ચિમી વિક્ષોભ પણ ઘણા આવશે અને શિયાળાના હવામાન ઉપરથી ચોમાસાના હવામાનનું આકલન થાય છે. ઓકે. શિયાળામાં ઠંડી પડે, ઉનાળામાં ગરમી પડે તો ચોમાસું સારું આવે. આપણા વાયુ ચક્ર પણ જોવામાં આવે છે. જે હોળી જે છે એ આપણો પૂર્વ ઉનાળાના મુખનો તહેવાર છે અને વિશ્વ દિન નજીક આવતો તહેવાર હોય તો એમાં વધારે થઈ શકે. એટલે ત્યાંનું આપણે જે વાયુ ચક્ર સ્થિર કરશું કેવું છે, ત્યાર ઉપરાંત અખાત્રી જે પરોઢિયાનું વાયુ ચક્ર સ્થિર કરે અને ત્યારબાદ અષાઢ મહિનાની પૂનમ અને એને હાંડો અને બાંડો કહેવામાં છે આઠમનો, એના ઉપરથી ભેજ સ્થિર કરાય છે. આ બધું જોવા જઈએ તો આ વખતે નીજ જેઠ માસ છે. આમ છતાં જેઠ માસમાં વરસાદ સારો આવવાની શક્યતા છે. પરંતુ હેમંતભાઈ 17મી મેથી અરબી સમુદ્રમાં લગભગ અને બંગાળ ઉપસાગરમાં એક ભારે વાવાઝોડું બનશે, ચક્રવાત. અને આ ચક્રવાતની અસર લગભગ 15મી જૂન સુધી રહેવાની શક્યતા રહેશે. 7મી જૂને દરિયો ભારે તોફાની બનશે અને દરિયામાં પવનો બદલાશે. જેના કારણે નવા વર્ષની શરૂઆતમાં ચક્રવાતની સંભાવના એક સિવાય રહી છે, જે વરસાદ લાવશે. પરંતુ આગળ તો જેઠ માસમાં વધારે સારો વરસાદ થશે. મુંબઈ, મહારાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થશે અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મીન રાશિના શનિમાં જોવા જઈએ તો હમણાં જ લગભગ 7-11 બાદ 7મી નવેમ્બર બાદ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ ભારે વરસાદના કારણે સામાન્ય રીતે જે પોસ્ટ મોન્સૂન હોય છે, પાછા ફરતા મોસમી પવનોમાં, એમાં કેરળ કાંઠે, દક્ષિણ ભારતમાં, કર્ણાટકમાં વરસાદ થતો જ હોય છે. પરંતુ આ વખતે વિશેષ સ્થિતિ થશે અને જેના કારણે આ મીનનો શનિ જે છે એ જળ તાંડવ ન સર્જી શકે તો સારું રહ્યું. તો તમે આખા વર્ષની આ વાત કરી રહ્યા છો કે અત્યારે તો હમણાં લગભગ ઓક્ટોબર નવેમ્બરની વાત કરી રહ્યો છું. ઓકે. એના પછીના માનો કે એક વર્ષ સુધીનું તમે ના કહી શકો કે આખું વર્ષ કહી શકાય. ઓકે. તો હું નેક્સ્ટમાં તમને પૂછું, તમે આગળના 2-3 મહિનાનું ભવિષ્ય બાકી રહ્યા છો. આજથી નવું વર્ષ શરૂ થયું, આગળના 2-3 મહિના સુધી શું રહેશે? ઈશાનીબેન, હમણાં આ ટેરોટ કાર્ડનું પણ એટલું બધું ચલણ છે, લોકો એની ચર્ચા પણ બહુ કરે છે. ઘણા બધા લોકોને એમાં બહુ એટલી બધી સમજ પડતી નથી, પણ જેને ટ્રસ્ટ છે એ લોકો, મને લાગે તમે જે બોલો એ સત્ય સમજતા હશે. તો એ પણ સમજવું છે કે આખા વર્ષનું ટેરો કાર્ડ જો તમે જુઓ તો શું કહે છે એ સમજાવો. એક વર્ષનું, વ્યક્તિગત નહીં પણ એક વર્ષનું. નમસ્તે, જય શ્રી કૃષ્ણ, શ્રી ગણેશ, રાધે રાધે. હા, તો આપણે વાત કરશું આજે ટેરો કાર્ડ માટેની. તો એમાં સ્વાભાવિક રીતે કાર્ડ્સ જ હોય છે, જેમ આપણા એસ્ટ્રોલોજીની અંદર કુંડલી ને એવું બધું હોય છે, એવી રીતે ટેરોની અંદર આપણે કાર્ડથી એ બધું જાણતા હોઈએ છીએ. દાખલા તરીકે આપણે કુંડલી જોઈએ છે તો એની અંદર આપણને સમયની જરૂર પડે છે, તારીખની જરૂર પડે છે. જ્યારે ટેરો કાર્ડ એવી વસ્તુ છે જેમાં આપણને કોઈ જ વસ્તુની જરૂર નથી પડતી અને આ ક્યાંય ને કંઈ એક એનર્જી ઉપર વર્ક કરે છે. દાખલા
દાખલા તરીકે કોઈ વ્યક્તિ આવે છે અને એમ કહે છે કે મારું પ્રિડિક્શન તમે કરો, તો એના માટે આપણે એના પાસેથી કોઈ વસ્તુ લેતા નથી કે ભાઈ તમારી જન્મ તારીખ આપો કે ભાઈ તમારો સમય, કેમ કે આપણું જે રીતનું એસ્ટ્રોલોજી છે એમાં ઘણી વખત એવું બી થાય છે કે જૂના જે લોકો છે એની પાસે ઘણી વખત સમય નથી હોતો, ઘણી વખત તારીખ નથી હોતી. તો આ આપણે આ જે ટેરો આપણે કરીએ છીએ એની અંદર એ વસ્તુની જરૂર નથી હોતી, એટલે એના માટે ઘણા લોકોને એમ લાગે છે કે ચલો એટલીસ્ટ મારી પાસે નથી પણ મને મારું ભવિષ્ય તો જાણવા મળશે. બરાબર. તો આજે આપણે જે ભવિષ્ય જાણશું એ આપણે 12 રાશિનું ભવિષ્ય જાણશું, આખા વર્ષની અંદર શું શું થશે. તો થોડા લાઈનની અંદર હું તમને જણાવું છું. એમાં આપણે પહેલી રાશિની વાત કરીએ તો છે મેષ રાશિ, રાઈટ. તો મેષ રાશિ જે છે એના માટે બહુ સરસ કાર્ડ આવ્યું છે. તો ઓલ ઓવર જે હવે પછીનું જે વર્ષ છે, પહેલા જે નંબર 9 નું હતું ન્યુમરોલોજી પ્રમાણે આપણે જઈએ તો હવે 1 નંબરનું આવશે. બરાબર. તો ક્યાંય ને ક્યાંય સૂર્ય સાથેની એનર્જી કનેક્ટેડ છે. તો લોકોની અંદર કંઈ પણ કરવા માટેની વસ્તુ બહુ જ હશે કે મારે આ કરવું છે, મારે આગળ વધવું છે, એના માટે બંને એટલા પ્રયાસો બહુ જ કરશે. મેષ રાશિ માટેની વાત કરું છું. તો એટલી બધી એની કનેક્ટિવિટી હશે કે હું પ્રયાસ કરતો જ રહું. પણ સંભાવ એવું થશે કે પેલું એમ નથી કહેતા કે આપણે કઈ વસ્તુ લેવા માટે જઈએ છે પણ એન્ડ ટાઈમે કંઈક એવું બની જાય છે ને તો આપણને મળતી નથી. તો મેષ રાશિના જે જાતકો છે એના માટે એવું બની શકે કે એમને પૂરી તૈયારી કરી છે પણ કંઈક એવી વસ્તુ બની જાય છે જેના લીધે આ વસ્તુ એમની ફૂલફિલ નથી થતી. બીજું કહેવા જઈએ તો રિલેશનશિપ. તો રિલેશનશિપની અંદર ઈગોના લીધે ક્યાંય ને ક્યાંય તકલીફ પડી શકે એવું જણાઈ રહ્યું છે. તો ઈગો જે કોઈ મેષ રાશિના જાતકો છે અને એમને એવું લાગે છે કે ક્યાંય ને ક્યાંય રિલેશનશિપ ડિસ્ટર્બ થઈ રહી છે, તો થોડું લેટ ગો ની ભાવના રાખશે તો બહુ જ સારું રહેશે. એમની રિલેશનશિપ બહુ જ આગળ સારી રીતે વધી શકશે. મને લાગે છે કે તમે 12 ને જો કરશો તો હું આગળના નવા વર્ષ પછીના એક દિવસ મારે તમને બોલાવવા પડશે. તમે આજે એક કાર્ડ લો છો તો મોટી વાત તમે કરી દો. ડિટેલમાં હું ફરી પાછો તમને પૂછીશ. તમે મેષ રાશિ કીધી અલગ માટે, હવે તમે બીજું કાર્ડ વૃષભ માટે તમે ઓકે તમે થોડું ફાસ્ટ કરો. મેષનું ફરી કરી દઉં? નહીં, અલગ કરી દીધું, વૃષભ ઉપર આવો. અચ્છા, હવે આપણે વૃષભ રાશિની વાત કરીએ. શું કહે છે વૃષભ રાશિ? તો વૃષભ રાશિ ક્યાંય ને ક્યાંય આપણે એ જણાવે છે કે કોઈ પણ સ્ટુડન્ટ છે તો સ્ટુડન્ટ માટે વૃષભ રાશિમાં એવું જણાવી રહ્યા છે કે બહુ સારું રહેશે. એ ખરેખર એને જે મહેનત કરવાની છે એની અંદર મહેનત ભરપૂર કરશે તો એના માટે કેરિયર બહુ જ એમનું સારું રહેશે. એના સિવાય વૃષભ રાશિ માટે બીજું એ છે કે રિલેશનશિપ. તો રિલેશનશિપની અંદર બી એ લોકોને ઘણું આગળ રિલેશનશિપ સારું રાખવા માટે, એમને બોન્ડિંગ વધારે રાખવા માટે ક્યાંય ને ક્યાંય સારું રહેવું જ પડશે. હું તમને ફટફટ પૂછતો જાઉં. હવે મિથુન ક છ ક આવે ને મિથુનમાં, ફાઇન, મિથુન નું કાર્ડ તમે. અચ્છા, મિથુન રાશિ માટે. તો મિથુન રાશિ માટે આપણે કહીએ કે ક્યાંય ને ક્યાંય એ લોકોના લગ્ન, જે લોકોના લગ્ન જીવનની અંદર પ્રોબ્લેમ આવી રહ્યો છે તો મિથુન રાશિના જાતકો માટે લગ્ન જીવન બહુ સારું રહેશે. બહુ ટાઈમથી નથી થઈ રહ્યા તો મિથુન રાશિ માટે લગ્ન જીવન બહુ સારું રહેશે. ઓકે. કર્ક હ અને ડ. હ અને ડ. તો ક્યાંક ને ક્યાંક આ રાશિ માટે મિરેકલ કહેવાય ને કે અચાનક કોઈ વસ્તુ એમના સાથે એવી બની જશે જે એમને વિચારી બી નહીં હોય અને મિરેકલ થઈ જશે એમની લાઈફની અંદર. બહુ ટાઈમથી કોઈ પણ કામ એમના અટકેલા છે તો એ કામ એમના સીધી રીતે સારી રીતે ક્યાંય ને ક્યાંય પાર પાડશે અને એમના જે પિતૃઓ છે તો ક્યાંય ને ક્યાંય એમની બ્લેસિંગ એમને બહુ રહે છે. તો એના માટે એ રાશિ માટે આ વર્ષ બહુ જ સારું છે. ફાઇન. એ તો પિતૃને હરખી રીતે રાખ્યા હોય માનતા હોય તો ને, બાકી એને હડકાયો હોય તો પિતૃ છોડે નહીં એવું કહે છે. રાઈટ. ફાઇન. સિંહ, મ અને ટ. સિંહ રાશિ માટે. તો સિંહ રાશિ માટે આપણે વાત કરીએ તો વરસ તો બહુ જ સારું છે પણ ક્યાંય ને ક્યાંય એનર્જી એવી બતાવી રહી છે કે કન્ફ્યુઝ બહુ રહેશે. કોઈ પણ નિર્ણય એમને લેવા માટે શું થશે કે ટાઈમ લાગશે, તરત એ નિર્ણય નહીં લઈ શકે અને નિર્ણય નહીં લેવાના કારણે કેટલા કામ એમના અટકી જશે. બીજી વાત કરીએ કે ધંધા રોજગારી માટે. તો ધંધા રોજગારી માટે કેવું છે કે આ રાશિના જે જાતકો છે એ ક્યાંય ને ક્યાંય ઇન્વેસ્ટમેન્ટ કરે છે ને તો પહેલા પેપર વર્ક, જે આપણી પેપર વર્ક હોય ને એ એમને બહુ જોવું જરૂરી છે. કેમ કે મને હવે આ કાર્ડ પ્રમાણે મને એવું લાગી રહ્યું છે કે ક્યાંય ને ક્યાંય એમાં પ્રોબ્લેમ તમને આવે. ફાઇન. કન્યા, પ ઠ ણ.
ફાઇન. કન્યા પઠણ. હા, કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિ વાળા જે જાતકો હોય છે એમને કેવું હોય છે કે કંઈ પણ કામ હાથમાં લીધું એટલે એને કરવું, બસ ઈ જ એમનો ધ્યેય હોય છે. તો ક્યાંય ને ક્યાંય રાશિ માટે એ બહુ જ સારી વસ્તુ છે, પણ ઘણી વખત એ પેલું એમ કહેવાય ને ઓવર કોન્ફિડન્સ, તો ઓવર કોન્ફિડન્સ ના લીધે ઘણી તકલીફ એમને દેખાઈ રહી છે કે ઓવર કોન્ફિડન્સ ના રાખે, થોડું જોવે, થોડું સમજે અને પછી આગળ કોઈ પણ નિર્ણય લે. સાથે સાથે કન્યા રાશિ માટે એક રિલેશનશીપની હું વાત કરું તો કન્યા રાશિના જે જાતકો છે એમનો જે નેચર છે એ કેવો છે કે આજે હું કહું એવું તમે કરો, એવી રીતનો એમનો નેચર વધારે પડતો હોય છે. તો ક્યાંય ને ક્યાંય એ નેચરને થોડો સાઈડમાં રાખીને અને મળીને સહમતિથી બધા સાથે કામ કરશે તો એમના માટે આ વર્ષ બહુ જ સારું રહેશે. ફાઇન. તુલા ર અને ત નામના લોકો માટે. હા, તુલા રાશિ માટે બહુ જ સારું કાર્ડ આવ્યું છે. ધ સનનું કાર્ડ આવ્યું છે. નેમ ફેમ સ્ટેબિલિટી તમને આપે છે. સાથે સાથે નેમ ફેમ સ્ટેબિલિટી તો આપશે, પણ નવી ઓપોર્ચ્યુનિટી બહુ સારી દેખાઈ રહી છે કે તમે બહુ ટાઈમથી જોબ માટે અથવા તો તમે વિદેશ કંઈ અપ્લાય કરવા માટે અત્યારથી તમે જે બનાવેલું છે અપ્લાય કરી રહ્યા છો, તો એમાં તમને બહુ ફૂલફિલ થશો અને એમાં તમને બહુ સારું કામ મળશે. એટલે વિદેશ યોગ તમારા માટે ખૂબ જ સારા છે. વૃશ્ચિક ન અને ય. વૃશ્ચિક. હા, વૃશ્ચિક રાશિ ન અને ય. તો ક્યાંય ને ક્યાંય આપણે આમાં વાત કરીએ સ્ટુડન્ટ માટે, તો સ્ટુડન્ટ માટે આ જે વર્ષ છે ખૂબ સારું છે, પણ એમાં એવું છે કે જે રીતે અત્યારે આપણે ઇલેક્ટ્રોનિક વસ્તુનો સાધનોનો જેમ કે મોબાઈલ છે, ઇન્ટરનેટ છે, આ બધી વસ્તુ છે, તો ક્યાંય ને ક્યાંય આ જે જાતકો છે એના માટે હું એટલું કહીશ કે આ વસ્તુનો ઉપયોગ બને એટલો જો ઓછો કરશે તો એ એમના કેરિયરમાં બહુ જ એટલે બહુ જ સારા એવા આગળ આવશે અને એમને જે બી એમનો ગોલ સેટ કર્યો હશે, કેમ કે આ જાતકો ગોલ સેટ કરવામાં માહિર હોય છે, બહુ સારો એવો ગોલ સેટ કરતા હોય છે. તો એમના જે ગોલ છે ખરેખર અચીવ થશે, પણ જે મોબાઈલ ફોન છે અથવા તો કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરે છે તો એમાં જે કરતા હોય એના કરતા એ ઓછો કરી દેશે તો બહુ જ સારું રહેશે. સૌથી અઘરા અક્ષરોના નામ વાળી રાશિ ધનુ. ભ, ધ, ફ અને ઢ. હા, ધનુ રાશિની વાત કરીએ તો આ જે લોકો હોય છે કેવા હોય છે, મોજીલા માણસો હોય છે વધારે પડતા. તો આ રાશિ પ્રમાણે આપણે જોવા જઈએ તો એ વર્ષ એમના માટે સારું તો છે, મોજીલું પણ હશે, પણ ક્યાંય ને ક્યાંય કોઈ એવી વસ્તુ બની જશે, કોઈ સગા સંબંધી હશે ત્યાંથી એવા કોઈ ન્યૂઝ આવશે જે એમને ક્યાંય ને ક્યાંય હચમચાવી દેશે, રાઈટ. અને ઘણી વખત એવું હોય છે કે કોઈ એવી હચમચાવી દેવાય વસ્તુ આપણી સામે આવતી હોય પણ એના સંકેત આપણને એમ થાય છે ખરાબ હોય છે, પણ ઘણી વખત અત્યારે જે રીતનું કાર્ડ આવ્યું છે એ પ્રમાણે કાર્ડમાં એવું જોવામાં આવે છે કે કઈ પણ એવી વસ્તુ બને છે ને તો એના બેટર માટે હોય છે, બહુ સારી વસ્તુ એમના લાઈફમાં આવશે. એમને એ ટાઈમ માટે થોડું એમને લાગશે કે મારા માટે સારું નથી, પણ જોવા જઈએ તો આ વર્ષ એમના માટે બહુ જ સારું છે અને બહુ જ સારું રહેશે. મકર. ખ અને જ. હા, મકર રાશિની વાત કરીએ તો આ લોકો ક્યાંય ને ક્યાંય એવા હોય છે કે કઈ પણ વસ્તુ એમને આપવી છે, બરાબર, તો એ લોકોને કહેશે નહીં. ઘણા લોકોને કેવું હોય કે નાનું એવું કઈ વસ્તુ કરે છે ને તો બી સોશિયલ મીડિયા ઉપર ને બધી જગ્યા ઉપર એ લોકો આપતા હોય છે અને એ રીતનો એમનો નેચર હોય છે. જયારે આપણે મકર રાશિની વાત કરીએ અને જે રીતનું એમનું કાર્ડ નીકળ્યું છે તો એ પ્રમાણે એ લોકો ચેરિટી બહુ કરવાના છે લોકો માટે, કે કોઈ સારી વસ્તુ, કોઈ આશ્રમ છે ત્યાં ચેરિટી કરે, મોટી જગ્યાએ જમવાનું પ્રોવાઈડ કરે, તો કમાસી વાપરશે. હા, તો હા, જે પડેલા છે ને એમને વાપરવાનું ચાલુ કરશે, તો એમના માટે બી બહુ જ સારું છે. કુંભ. ગ, સ, શ અને શ. હા, ક્યાંય ને ક્યાંય આપણે કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિ એટલે કેવી કે શોર્ટ ટેમ્પરેચર, દિલમાં પાપ નહીં પણ શોર્ટ ટેમ્પરેચર. કોઈ વસ્તુ એમની સામે આવે છે ને તો એક તૈયારીમાં એમને ગુસ્સો બહુ જલ્દી આવી જાય છે અને ક્યાંય ને ક્યાંય એમના ગુસ્સાવાળા નેચરના લીધે જે વસ્તુ એમને મળવી જોઈએ ને એ એમને મળતી નથી. બહુ જ રીતે સારા કામ કરતા હોય છે પણ એક શોર્ટ ટેમ્પરેચરના લીધે એમના ક્યાંય ને ક્યાંય પ્રોબ્લેમ આવતા હોય છે. તો આ જે રાશિ છે ને એને હું ખાસ એવું કહેવા માંગીશ કે ગુસ્સાઓ પર કંટ્રોલ કરે અને બને એટલું નાના બચ્ચાઓ સાથે જે એમને કઈ ખવડાવવું પીવડાવવું હોય, કઈ પણ વસ્તુ કરી છે તો નાના બચ્ચાઓ સાથે જો કનેક્ટિવિટી વધારશે તો કુંભ રાશિ માટે ખૂબ જ સારું રહેશે. મીન. દ, ચ, થ અને ઝ. લાસ્ટ.
હા, તો મીન રાશિ માટે બી એક સારી વસ્તુ એવી છે કે આ મીન રાશિના જે જાતકો છે એને બી હવે પછીના વર્ષની અંદર એમને બી અમેરિકા જવાનું અથવા તો કેનેડા અથવા તો કોઈ પણ બહાર જવાના સ્કોપ છે, સારામાં સારા સ્કોપ બતાવી રહ્યા છે. જો તમે આના ઉપર કામ કરતા હો તો વધારે એની ઉપર તમે વર્ક કરજો, તમે જઈ શકશો. વાત કરીએ રિલેશનશીપની તો ક્યાંય ને ક્યાંય મન મોટાવ થયા કરશે. આખું વર્ષ નાના મોટા ઝઘડા થઈ શકે, પણ એ ઝઘડા એવા નથી કે તમને દૂર કરી દે. નાના મોટા થશે તો એનર્જી થોડી અપડાઉન વધારે લાગે છે. ક્યાંય ને કંઈ કોન્ફિડન્સ લેવલ છે એ તમારો જે છે લો છે એને તમારે હાઈ કરવાની જરૂર છે, જેથી કરીને તમારું કેરિયર છે એ બગડી ના શકે. કેરિયરમાં તમે ફ્લો થી તમારું કામ કરી શકો. ફાઇન બેન, તમે આ બધા બ્રિટન ને અમેરિકા ને ઓસ્ટ્રેલિયા ને કેનેડા 3-4 નામ લો તો સામે વાળો એકદમ કાન હરવા કરીને સાંભળતો હશે ને. એટલે તમે લોકો ગુજરાતમાં સમજી ગયા છો. જે માણસ ભલે મોટો દુઃખોનો પહાડ લઈને આવ્યો હોય પણ આ 4 માંથી એક દેશનું નામ લઈ લે એટલે પેલું ભૂલી જાય કે આનું શું થવાનું છે, કહી દો સિક્કો વાગવાનો છે કે નહીં. ફાઇન, ચલો મહેન્દ્રભાઈ, તો એક તો સવાલ એ હતો કે માનો કે વર્ષનું જે વર્તારો છે કે આખું વર્ષ આવું રહેશે, પણ એના સિવાય આ વર્ષમાં એવી કઈ રાશિફળના લોકોને સૌથી વધારે આ વર્ષ ફળે એવું કહીએ કે આપણે એવું જોઈ શકીએ ખરા? રાશિફળની તો વાત સૌથી વધારે આ 12 માંથી કઈને ફળી શકે? રાશિફળની વાતો આપણે કરી, પણ જનરલ હું આપણે જે વર્ષનો વર્તારો જયારે આપણે કરી રહ્યા છીએ ત્યારે આપણે કઈ રાષ્ટ્રીય અને રાજકીય બાબતોની અંદર કે ભાઈ વિશ્વની બાબતની અંદર તો ઘણા બધા ગ્રહો એ પછી હું આપણે રાશિની વાત કરું. ઓકે, પણ મને લાગે છે ત્યાં સુધી ગંબાલાલ કાકાએ કહ્યું કે ભાઈ વરસાદ શિયાળામાં પણ વરસાદનો અનુભવ થશે, કારણ કે મીન રાશિમાં શનિ છે એટલે સ્વાભાવિક છે. તો સમુદ્રી કાંઠાના જે નગરો છે અથવા તો જે કઈ જે ત્યાં વ્યવસ્થાઓ છે, રાજ્યો કે શહેરો? ટોટલ શહેરો. ઓકે, બરાબર. ત્યાં પરિસ્થિતિ વરસાદની એવી બને અથવા તો વધારે પડતી કહેવાય ને કે ભાઈ સમુદ્રમાંથી ઉફાળ અથવા તો સમુદ્રને વધારે દૂષિત બને, જેના કારણે પરિસ્થિતિ એ લોકોને પીડાદાયક બને. હવે જો 5મે રાહુ છે તો માનવ સર્જિત આપદાઓ, તો માનવ સર્જિત આપદાઓ પણ આ વર્ષ દરમિયાન થઈ રહી શક્યતાઓ છે. કુદરત સાથે જે છેડખાની કરશે એને તકલીફ તો ભોગવવી જ પડશે. બીજું તમને કહું, શુક્ર છે ને નીચનો છે 12મા સ્થાનમાં છે, તો વૈશ્વિક દ્રષ્ટિએ વિચાર કરીએ તો થોડી નાણાકીય કટોકટી રહે, એનો મતલબ પૈસો ઘસાય. અર્થતંત્ર ઉપર પણ એની અસર થવાની શક્યતાઓ દેખાય છે, જેના કારણે ફુગાવો થાય. બીજી વસ્તુ તમને કહું, ટેકનોલોજીનો વધારે ઉપયોગ થશે, પણ ઉદ્યોગની અંદર સ્થિરતાનો અભાવ રહેશે. જે કોઈ મોટા ઉદ્યોગો છે એમાં સ્થિરતાનો તમને અભાવ. આ શુક્ર સંપત્તિનો કારક ગ્રહ છે, 12મા સ્થાનમાં છે, બરાબર છે. હવે તુલાનો સૂર્ય નીચનો બને છે, તો એવા સમયે રાજકીય અસ્થિરતા, મીન રાશિમાં માર્ગી બની રહ્યો છે ત્યારે એમ કહેવાય છે કે ભાઈ એ જે સ્થિરતા જે છે એનો અભાવ, તો આ વસ્તુ પણ જોવા મળશે. તો તુલાનો સૂર્ય એટલે ગવર્મેન્ટ છે, સમજી લો. એટલે તુલાનો સૂર્ય નીચનો બને છે, મીન રાશિમાં પાછો એ પોતે માર્ગી બને છે શનિ. તો એવા સમયે વિદેશના પ્રવાસો કરતા જે છે અથવા જેને વિદેશ જેને ભણવા જવાનું છે તો વિદેશની યાત્રાઓ અને પ્રવાસ અને અથવાની ફીઓ વિદ્યાર્થીઓને મોંઘી પડવાની છે, કારણ કે આ વર્ષ દરમિયાન શુક્ર કન્યા ઓલરેડી એ બધું થઈ ચૂક્યું છે. હા, અને અભ્યાસ એનો ખર્ચાળ બનશે. બીજી વસ્તુ તમને કહું, સૂર્ય અને મંગળનો અંગારયોગ બની રહ્યો છે, તો કુદરતી આફતની વાત હોય, ભૂકંપની વાત હોય, રોગચાળાની વાત હોય, રોડ એક્સિડન્ટ જે અત્યારે આપણે દરરોજ પાનાઓ ખોલીએ વધી જ રહી છે, તો અપમૃત્યુની વાત હોય, તો આ બધી વસ્તુઓ આ મંગળના પ્રભાવમાં સૂર્ય જયારે વર્ષની શરૂઆતમાં આવે છે તો આ વર્ષ દરમિયાન આ વસ્તુ આપણને જોવા મળે. સાથે સાથે તમને જુઓ કે ગુપ્ત ષડયંત્રો નથી કહેતા ભાઈ જેલ ભરાય, એ જેલો બધી ભરાય, તો આવા બધા સંપત્તિનો દુર્વ્યય થાય, સાથે સાથે વિદેશનું રોકાણ કદાચ ઓછું થાય અને શેર બજારમાં મોટા ઉથલપાથલો આપણને આ વર્ષ દરમિયાન ગ્રહોના આધારે જોવા મળે છે. હવે મંગળ સાથેનો અંગારયોગ સૂર્ય નીચનો બને તો આ વર્ષ દરમિયાન એક વસ્તુ તમે ધ્યાન, વાણી વિલાસનો બહુ વાણીનો દુર્વ્યય કહે ને, વાણી જેની પ્રબળ હશે ને એ વ્યક્તિને જેમ ફાવે એમ બોલશે. હવે વાણીના પ્રભાવ દ્વારા પોતે મોટો થવા પ્રયત્ન, કારણ કે સૂર્ય નીચનો બને છે એટલે વાણી ઉપર નિયમન નહીં રહે અને એના કારણે વાણીનો દુર્વ્યય થાય તેવી શક્યતાઓ દેખાય છે. વાકચાતુર્ય જેને કહી શકાય. હવે શિક્ષણ ક્ષેત્રની જો વાત કરવામાં આવે તો આ વર્ષ દરમિયાન ગુજરાતની ખાસ આપણે વાત કરીએ, ગુજરાતની બહાર ભારતની અંદર નજીકના જે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ કે જે ત્યાંના વિશ્વવૃત્તની અંદર આવતા હોય, શિક્ષણ ક્ષેત્ર કદાચ થોડું કથળી શકે છે. અને મંગળ સાથે બુધ છે એટલે આવા કેવા લોકોનો પ્રાદુર્ભાવ થશે ખબર છે કે જે વખાણ કરે, એ હોય ની હકીકતમાં. એ તો આ વસ્તુ સાચું જ છે ને. હા, પણ આ વર્ષમાં શું એમાં નવું થવાનું? વાણીનો કારક ગ્રહ છે. આમાં લાકડા તો બધે હળકતા હોય પણ નજીક વહીએ તો તાપ લાગે ને.
Okay. હે, દૂરથી તાપ ના લાગે, લાકડું તો હળગતું હોય. Okay. બરાબર? પણ નજીક જાય એટલે તાપ લાગે. આ ગ્રહો હંમેશા ક્યારેક ક્યારેક તમને કોઈ આ બધું બનાવતા હોય છે. તો શિક્ષા બાબતે જે યુવાનો માટે જે કહેવાય ને થોડી અરુચિ રહેશે. Okay. કે ટેકનોલોજીના અંતે ઉપયોગ તો કરશે બધો, પણ Okay. શોર્ટકટ પૈસો વધારે છે એમાં ઝડપથી કમાવાય આવા લોકો પ્રત્યે વધારે પેલું તો રાજનૈતિક ક્ષેત્રની અંદર પણ એમ કહેવાય છે કે થોડુંક આમ જે સ્વનું વધારે ધ્યાન રાખે. Okay. સર્વના કરતા સ્વમાં વધારે પ્રીતિ હોય અને ગમે તે પક્ષમાં હોય પણ સ્વનું શું ભલું થવાનું છે આનું વિશેષ પ્રીતિ રાખી અને એ સર્વના કામ બદલે સ્વના કામમાં પ્રીતિ રાખશે. આ ગ્રહ સ્વાસ્થ્યની બાબતમાં જાગૃતિ રહેશે આ વર્ષ દરમિયાન, એ બહુ સરસ કહે છે. Okay. શનિ છઠ્ઠા સ્થાનમાં મીન રાશિનો છે ને હા. અને દ્વિષભવ રાશિનો છે, તો સ્વાસ્થ્યની બાબતમાં આમ જેને કહે ને કે સ્થિરતા રહેશે. સાથે સાથે સેવા જે કરવા વાળા વર્ગ છે, સેવાકીય ચાહે શાસનમાં હોય ચાહે શાસનની બહાર હોય, સેવાકીય કરવા વાળા જે વર્ગ જે છે એનું પ્રભુત્વ થોડું વધશે. એની જે ઈચ્છાઓ સારી વાત છે. માનો કે હડતાલ હોય કે હા હોય, એ પોતાની વાતને વ્યક્ત કરી શકશે. Okay. અને એ પ્રમાણે કારણ કે આ પ્રભાવ ગ્રહોનો છે એટલા માટે એક વસ્તુ બહુ મસ્ત છે કે 10મે ગુરુ ઉચ્ચનો બને છે. તો મિથુનની રાશિ ભવિષ્ય પ્રમાણે આ ગુરુ એમ કહેવાય કે સરકાર દ્વારા સૌને સહકાર મળે. Okay. જે કોઈ નાની મોટી પીડા હોય, જે કોઈ કામ ના હોય, એ અધિકારી વર્ગ સાથે અથવા તો સત્તામાં શાસન સંભાળતા વર્ગની સાથે જો વાતચીત કરીને જો પ્રબળતા આપણને પ્રાપ્ત થતી હોય તો એવા કામમાં વૃદ્ધિ થાય. બીજું, પ્રધાનમંત્રીના નિર્ણયો દ્રઢ બને. Okay. તમે જો આ વર્ષ દરમિયાન આ વસ્તુ ખાસ જોવા મળશે. પ્રધાનમંત્રીના અથવા મુખ્યમંત્રીના જે રાજ્ય છે ત્યાં એના જે સંકલ્પો છે એ દ્રઢ બનશે. Okay. એ ધ્યાન રાખશે બધાનું, પણ પોતાના સંકલ્પો પ્રત્યે એની પ્રીતિ વધારે છે અને એ સામાજિક અને જે કહેવાય કે વ્યવસ્થાના ભાગરૂપે એ ક્યાંક કડક નિર્ણયો પણ લઈ શકે છે. પણ સાથે સાથે સત્તારૂઢ દળમાં પાછો અસંતોષ જણાય. એ કોઈ Okay. પણ પક્ષ ગમે ત્યાં ગમે તે રીતે હોય, પણ સત્તારૂઢ પક્ષ છે એને થોડો અસંતોષ આ વર્ષ દરમિયાન જણાય તેવી શક્યતાઓ દેખાય છે. અને સત્તા અને સહકાર સરકારની જે પરિસ્થિતિ જે છે ને એમાં ક્યાંક ને ક્યાંક થોડી પરેશાની રહે આવી શક્યતાઓ દેખાય છે. હવે જો 11મા સ્થાનમાં રાહુ કેતુ Okay. આવે, Okay. 11મા સ્થાનમાં કેતુ આવતા શું થાય, કાનૂની વ્યવસ્થા જે છે એ કેતુ હંમેશા ત્યાગનો કારક રહે, પણ 5મા સ્થાનમાં રહેલા રાહુની પૂર્ણ દ્રષ્ટિ પડે. કાનૂની વ્યવસ્થાઓની અંદર લોકોને થોડી અરુચિ થશે હા. કે કાનૂની જે પ્રણાલી જે આપણી જે ચાલી રહી છે જેના પર શ્રદ્ધા હોય કે ભાઈ આ જગ્યાએ જઈએ એટલે આપણું કામ થશે, બરાબર. પણ એવા સમયે કાનૂની વ્યવસ્થાની અંદર લોકોને અસંતોષ રહેશે. સાથે સાથે કોઈ નવા કાયદા બને જે Okay. લોકો માટે ઉપયોગી બનશે. Okay. રાજકીય ગતિવિધિઓ તેજ બને. Okay. તો આ બધી વસ્તુ આપણે જાણી શકીએ છીએ. તો આ બધી કુંડળીમાં નાની મોટી વસ્તુઓ આપણને મેદની રાશિ ભવિષ્ય દ્વારા આપણે જાણી શકીએ છીએ. હવે તમે જે વાત કરી કે રાશિ ફળ પ્રમાણે હા. દરેકને આ વર્ષ કેવું એક જશે. એક એક કામ કરીએ, એક નાનકડો એવો બ્રેક લઈ લઈએ, ફરી પાછો હું જયારે આવું તો આ જે સવાલ હતો પર્ટિક્યુલર કે રાશિ કઈ રાશિ વાળા માટે આ વર્ષ સારું રહેવાનું છે એનો જવાબ તમે આપજો. એ બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવીએ. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. મહેન્દ્રભાઈ, મારો મૂળ સવાલ તો એ હતો કે કઈ રાશિ વાળા લોકોનું આ વર્ષ એ ટકાટક જવાનું છે. મેષ રાશિની વાત કરીએ તો જેનો સ્વામી મંગળ છે અને સામે બુધ અને મંગળ સાથે જ બેઠેલા છે. મંગળની પૂર્ણ દ્રષ્ટિ પોતાની રાશિ પર વર્ષની શરૂઆતમાં પડે છે. મતલબ મેષ રાશિ વાળા જાતકો માટે વર્ષ સારું છે. ઓકે. ક્રોધ, માનસિક ચંચળતા પર થોડો કાબુ રાખવો જરૂરી છે. દાંપત્ય જીવનની સુખાકારીમાં ક્યાંક અવરોધ સર્જાઈ શકે છે. Okay. કોઈ પણ રોકાણ કરવાના હોય તો સાચવીને રોકાણ કરવા પડે. ઉતાવળિયા નિર્ણયો ના કરવા બને ત્યાં સુધી. Okay. અને ખાસ કરી અને ક્રોધ ઉપર જો કાબુ રાખવામાં આવશે તો વર્ષ ખૂબ જ સારું જવાનું છે. ઓકે. હવે વૃષભ રાશિની જો આપણે વાત કરીએ તો એ બહુ અક્ષર જેના છે તો વૃષભ રાશિ વાળા જાતકોને 3જા સ્થાનમાં ગુરુનું પરિભ્રમણ છે. નોકરી માટેની વાત હોય, સંતાનોની સુખાકારીની બાબતની વાત હોય, પ્રમોશનની બાબતની વાત હોય, Okay. પગાર વધારાની બાબતમાં હોય તો નોકરિયાત વર્ગને સારી સફળતા મળે. સાથે સાથે ઉચ્ચ અધિકારી વર્ગ દ્વારા સારી સફળતાના યોગ બને, પણ વડીલ વર્ગ દ્વારા થોડી પીડા અનુભવાય. વડીલ વર્ગ ક્યાંક સલાહ સહકાર કે જે આપણને જોઈતું એ પ્રમાણે ન Okay. મળે તો થોડું સાચવીને આપણે કામકાજ કરવું પડે. Okay. તો વડીલોની સલાહ લેવી, પણ વડીલોની સાથે સાથે આશીર્વાદ પણ જરૂરી છે. હવે 3જી રાશિની વાત કરીએ તો મિથુન રાશિ. હા. મિથુન રાશિ એટલે ક છ ને ઘ અક્ષર છે. તો મિથુન રાશિ વાળા વર્ષ જાતકો માટે આ વર્ષની જો વાત કરવામાં આવે તો 3જા સ્થાનમાં કેતુ છે ને 4થા સ્થાનમાં શુક્ર છે. Okay. કોઈ પણ રોકાણ એવું ન થઈ જાય જે લાંબા સમય સુધી આપણને કોઈ ફાયદો ના કરાવડાવે. હા. તો રોકાણ કરતી વખતે ધ્યાન રાખો. સંતાનોને પરદેશ મોકલવાના છે, વિદ્યા અભ્યાસ માટે તો એના માટે ખર્ચની તૈયારી રાખજો. Okay. જમીન, મકાન કે મિલકત ખરીદવાની છે, કોઈ પણ વસ્તુ કરવાની છે તો એના નિર્ણય આ વર્ષ દરમિયાન Okay. લેવાશે. સ્વાસ્થ્યની બાબતમાં પણ સારી સુખાકારી જોવા મળશે, પણ આકસ્મિક ખર્ચાઓની સંભાવનાઓને પણ Okay. અહીંયા ટાળવી રહી તો જરૂરી છે. હા. હવે એ પછી ઉપરાંત જાઓ તો કર્ક રાશિ. હા. તો કર્ક રાશિ એટલે ડ અને હ અક્ષર છે.
તો કર્ક રાશિ વાળા જાતકોને સ્વાસ્થ્યની બાબતમાં સભાનતા અને સાવધાની Okay. રાખવી પડશે. બીજું બીજા ઉપર ભરોસો ના રાખો, તમે પોતાના કામ ઉપર ભરોસો રાખો. કારણ કે અહીંયા ત્રીજા સ્થાનમાં રહેલો શુક્ર છે ને, ઘણી વખત બીજા પાસે આપણે પૈસા ઉછીના આપેલા હોય ને એ પાછા ઝડપથી ના Yes. આપે, અને આપણા પૈસા આપણી પાસે હોય નહીં ને બીજા આપે નહીં, એટલે જે દુખીના ડાળિયા થાય આવું ન થાય એના માટે થોડી ધ્યાન સિંહ. રાખવી પડશે. પણ તમે સિંહ રાશિની વાત કરો તો મ અને ટ જેના અક્ષર છે, તો સિંહ રાશિ વાળા જાતકોની જો વાત કરવામાં આવે તો સિંહ રાશિ વાળા જાતકોને ત્રીજા સ્થાનમાં સૂર્ય છે. તો એનો મતલબ એવો થાય કે સિંહ રાશિ વાળા જાતકો મજબૂત બનશે, Okay. માનસિક રીતે શારીરિક રીતે ઈચ્છા શક્તિ એની પ્રબળ બનશે, અને એના કારણે એ કાર્યમાં આગળ વધી શકશે. પણ સાથે સાથે એક જ વસ્તુ, ઓવર કોન્ફિડન્સ નુકસાન કરાવશે. તો આ Okay. બાબતને જો ધ્યાનમાં રાખશો તો આગામી વર્ષ તમારા માટે શનિ મહારાજ અને શુક્ર બહુ શ્રેષ્ઠ પરિણામ આપશે. કન્યા. કન્યા રાશિમાં શુક્ર આવે તો શુક્ર કન્યા રાશિમાં આવે એટલે સ્વાભાવિક છે ખર્ચાઓ થોડા વધવાના. Okay. તો ચાહે પરિવારની અંદર ખર્ચો વધે, માંગલિક પ્રસંગો ઘરમાં કોઈ આવી શકે છે, હા. છોકરા છોકરીના લગ્ન હોય, વ્યભિચાર હોય, વિવાહ હોય, લગ્નમાં ખર્ચો કરવો પડે, શેર બજારમાં કોઈ રોકાણ કર્યું હોય, જમીન મકાન લીધું હોય તો રોકાણ કરવું પડે, કોઈ પણ બાબતમાં રોકાણ તમને લાભ કરાવડે, અથવા તો માંગલિક ખર્ચાઓમાં ક્યાંક ને જી. ક્યાંક વ્યવસ્થા રાખજો તો હા. એનાથી સારી સફળતા. પણ શ્રીયંત્રની ઉપાસના આ વર્ષ દરમિયાન તમને ખૂબ જ સારો ફાયદો કરાવશે. Okay. હવે તમે તુલા રાશિ ઉપર જાઓ એટલે રો ને તો અક્ષર તુલા રાશિ ના આવે. તો તુલા રાશિ વાળા જાતકોને જો આ વર્ષ દરમિયાન વિચારવાનું હોય તો એક જ વસ્તુ વિચારવાની છે કે કયા ક્ષેત્રમાં તમે કામ કરી રહ્યા છો. હા. પબ્લિક સેક્ટર સાથે કામ કરી રહ્યા છો તો મગજમારી વધશે. હા. તમે પોતાના સ્વ માટે કામકાજ કરી રહ્યા છો તો સત્તાનો તમે સારો ઉપયોગ કરી શકશો. માનસિક શાંતિની પ્રાપ્તિ થાય, પરિવારની પ્રીતિ વધે, Okay. અને સાથે સાથે કર્મ ક્ષેત્રમાં એક સારી ઉન્નતિ તુલા રાશિ વાળા જાતકો કરી શકે છે. આગળ તમે વૃશ્ચિક. જાઓ, 8મી રાશિ વૃશ્ચિક. વૃશ્ચિક રાશિ એટલે જેના અક્ષર છે ન અને ય. હા. તો વૃશ્ચિક રાશિ વાળા જાતકો માટે ચોથા સ્થાનમાં બેઠેલો રાહુ હા. એ કોઈ પણ પ્રકારના રોકાણ કરવા માટે, ખાસ કરી સ્થિર પ્રોપર્ટી જેને કહી શકાય, તો એવી સ્થાવર મિલકતમાં રોકાણ કરવું એ કદાચ થોડું નુકસાન કરતા બની શકે છે, અથવા તો યોગ્ય નિર્ણય ન લઈ શકાય જેના કારણે ખોટું રોકાણ થઈ જાય. આ બધી બાબતમાં થોડું ધ્યાન રાખવાનું, પરિવારની પ્રીતિ પ્રત્યે વધારે સભાન રહેવાનું, માતાના સ્વાસ્થ્યમાં કદાચ થોડું સાચવવું પડે આ વર્ષ Okay. દરમિયાન. પણ પરિવારની પ્રીતિ માટે મનને મોકળું રાખજો, કારણ કે એના દ્વારા સારી સફળતાની પ્રાપ્તિ વૃશ્ચિક. થશે. તો વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિમાં અક્ષર ન અને ય છે. હવે વૃશ્ચિક રાશિની જો વાત કરવામાં આવે તો વૃશ્ચિક રાશિને ગુરુ આ વર્ષ દરમિયાન પ્રભાવી નથી, મંગળ પ્રભાવી બને છે, પણ તુલા રાશિનો મંગળ છે. એટલે Okay. ક્યારેક ક્યારેક પોતાના નિર્ણયો, પોતાના વિચારો ખોટા લાગ્યા કરે, અને બીજાને આપણે કોઈ સલાહ સૂચન આપતા હોઈએ અને સામેવાળો સાંભળે નહીં. Okay. પણ મૂળ વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે કે પોતે જે કંઈ કામ કરીએ છીએ એ પ્રત્યે વિશેષ સભાનતા રાખજો. જે કંઈ કાર્ય કરવાનું છે, સામાજિક હોય, આર્થિક હોય, વ્યવહારિક હોય, સભાનતાપૂર્વક કરેલું કાર્ય તમને ખૂબ જ સારી સફળતા મળે. બંધન યોગ બની રહે, મતલબ પરિવારમાં ક્યાંક બંધાયેલા રહેવું પડે, કામકાજમાં બંધાયેલા રહેવું પડે, અને એના કારણે થોડા ટેન્શનો કદાચ વધી શકે છે અથવા જવાબદારી વધી શકે છે. હવે ધન રાશિની પણ જો વાત કરી લઈએ તો આ વર્ષ દરમિયાન જેના અક્ષર પ, ધ, ફ અને ઢ છે, આવા ધન રાશિ વાળા જાતકોની જો વાત કરવામાં આવે તો મિત્રો ગુરુ બહુ પ્રબળ છે. કર્ક રાશિનો જે રાશિનો સ્વામી છે, પણ સાથે સાથે જવાબદારીનો વધારો કરાવડાવે. ઓકે. તમારી જે જવાબદારી છે મુક્ત થવા માટે પ્રયત્ન કરો, પણ મહેનત કર્યા પછી પણ ક્યારેક ક્યારેક એવું બને સફળતા ના મળે તો નિરાશ ન થવું, કારણ કે આજે કરેલું કાલે અવશ્ય સફળતા આપશે જ. આ વસ્તુનું શ્રદ્ધાપૂર્વક ધ્યાન રાખજો, એનાથી સારી સફળતા મકર. મળે. તો આગળ તમે જાઓ તો મકર રાશિ. મકર રાશિ એટલે જેના અક્ષર ખ અને જ છે. તો મકર રાશિ વાળા જાતકોને આ વર્ષ દરમિયાન તુલા રાશિનો જે કે મીન રાશિનો શનિ જે છે એ આ વર્ષ દરમિયાન ત્યાં રહેવાનો છે. ખાસ કરીને નવેમ્બર મહિના પછી એક સારી સફળતાની તમને પ્રાપ્તિ થાય. કોઈ પણ કામકાજ, ચાહે અભ્યાસને બહાર જવાનું હોય, પરદેશ જવાનું હોય, સારું ધન ખરીદવાનું હોય, કોઈ મિલકતને વસાવવાની હોય, તો બધી બાબતોમાં સારી સફળતા આપે. ધનનું સુખ પણ સારું મળે, પરિવારનું પણ સુખ સારું મળે, મતલબ એ લોકો માટે ખૂબ જ સારું છે. તો કુંભ રાશિ. કુંભ રાશિ વાળાને સ્વાસ્થ્યની બાબતમાં આ વર્ષ દરમિયાન સાવચેતી રાખવી પડે. નાના મોટા ઓપરેશનની શક્યતાઓ કદાચ દેખાતી હોય તો કહેવાય કે રોગ અને શત્રુને ઉગતો ડાંબો. તો આ વસ્તુને આ વર્ષ દરમિયાન ખાસ ધ્યાનમાં રાખજો. બીજું, કોઈ પણ પ્રકારના કામકાજની અંદર કોઈ અન્ય વ્યક્તિના સહકારની જરૂર પડે અથવા ભાગીદારી વાળા કામકાજ કરતા હોય તો આ વર્ષ દરમિયાન શાંતિથી કામકાજ કરવું પડશે. હવે 12મી રાશિની વાત કરીએ, મીન રાશિ. દ, ચ, જ અને થ અક્ષર વાળા મીન રાશિ વાળા જાતકોને ખૂબ જ સારું વર્ષ છે. કારણ કે જે કંઈ મહેનત કરીએ, ખાસ કરી જે લોકો બિલ્ડિંગ ક્ષેત્ર સાથે એટલે કે મટીરિયલ સાથે સંકળાયેલા હોય, કોઈ માલ મિલકતની વાત હોય, કોઈ પ્રોપર્ટીની વાત હોય, આ બધી બાબતોમાં તમે ખૂબ જ સારી રીતે આગળ વધી શકશો. કન્સ્ટ્રક્શન લાઇન સાથે સંકળાયેલા વ્યક્તિઓ માટે આ વર્ષ ખૂબ જ સારું રહેવાનું, કારણ કે આ વર્ષ 2082નું જે વર્ષ છે ને, કન્સ્ટ્રક્શનની લાઇનની અંદર થોડી આમ જેને ઉફાળ આપશે, એક સારું પેલું આપશે, અને એમાં તમને સારા લાભની શક્યતાઓ પ્રબળ બનશે. તો ઓવરઓલ આખા વર્ષને શું કહી શકાય એમ છેલ્લી એક કમેન્ટ, આખા વર્ષને શું કહી શકાય? આ તો તમે ઇન્ડિવિજ્યુઅલ કીધું તમે, સામાન્ય રીતે એટલે સારું કે ખરાબ કેવું કહેવાય? નહીં, આખા વર્ગની વાત કરવામાં આવે, આખા વર્ષ અને તો વર્ગ. આખા વર્ષની વાત કરવામાં આવે તો એક વસ્તુ તો ધ્યાનમાં રાખવાની છે
હો. કે જે કંઈક આપણે કરવું છે હા. એના પ્રત્યે તમે સાવચેત રહો. ઓકે. અન્ય વ્યક્તિઓ શું કરે છે એના કરતા પોતાને શું કરવાનું છે એના પર વધારે ધ્યાન આપો. બીજી વસ્તુ છે હા. તમે કયા ક્ષેત્રમાં સંકળાયેલા ઓકે. છો. એક ક્ષેત્રને પ્રાધાન્યની અંદર તમારા પોતાના જે ઘણી વખત એવું બને કે મંગળ છે તુલા રાશિમાં આવે હા. તો સામે શનિ મીન રાશિમાં આવે છે તો શુક્ર પાછો કન્યા રાશિમાં આવે એટલે સંપત્તિની વાત હોય, પરાક્રમની વાત હોય કે સ્થિરતાની વાત હોય, જીવનમાં 3 વસ્તુ મહત્વની છે. હા. આ 3 વસ્તુમાં થોડું આમ કહેવાય ને ચડાવ ઉતાર જોવા મળે. તો ઓકે. એવા સમયે નિર્ણયો તમે જાતે લઈ અને કામકાજ કરો તો બધી રાશિઓ માટે સારા પરિણામોની પ્રાપ્તિ અને થાય. છતાંય તમે પાંચે એ વાતને સ્વીકારશો કે કર્મ કરવું એ તો એક બેઝિક વાત છે. બાકી એવું કે અહીંયા લખેલું ક્યાંય જતું નથી, પણ કઈ સુતા કઈ આવી જવાનું નથી. તો કર્મ કરવું, સારું કર્મ કરવું, લોકો માટે કરવું, પરસ્પર ભાવનાથી સારું કર્મ કરવું, હું માનું છું કે સૌથી વધારે માણસને, સમાજને, દેશને, રાજ્યને એ સફળ બનાવતું હોય છે. ફરી હું આપને સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. મહેન્દ્રભાઈ, અંબાલાલ કાકા, આકાશભાઈ, ઉમેશભાઈ અને ઈશાનીબેન, આપ પાંચે અહીંયા આવ્યા. આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું, વિરમું છું.